નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારના રોજ સાંજે 5 વાગે કેવડિયા ખાતે પહોંચશે, જ્યાં વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારના રોજ સાંજે 5 વાગે કેવડિયા ખાતે આવી પહોંચશે, જ્યાં 5 વાગે હેલીપેડ પરના આગમન બાદ તેઓ 5:10 નવી 25 બસોનું લોકાર્પણ કરશે. ત્યાંથી તેઓ 6:30 વાગે નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ નંબર 1 પર જશે, જ્યાં તેમના હસ્તે 1220 કરોડના ખર્ચથી વિવિધ પ્રોજેક્ટના ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. સાંજે 6:45 કલ્ચર પ્રોગ્રામ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થીઓ દ્વારા લોહ પુરુષ નાટક નિહાળશે. સાંજે 7 વાગ્યા બાદ તેઓ વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે. બીજા દિવસે શુક્રવારે સવારે 8:10 સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણ પર પુષ્પાંજલિ આપશે. સવારે 8:15 થી 10:30 સુધી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પરેડ 10:45 તેઓ એસઓયુ ખાતે નિહાળશે અને સંબોધન કરશે. આ કાર્યક્રમ બાદ બપોરે 12:20 તેઓ કેવડિયાથી વડોદરા જશે અને વડોદરાથી બપોરે 1 વાગે દિલ્હી જવા રવાના થશે. ભારતના લોહ પુરુષ માનનીય શ્રી સરદાર પટેલની 150મી વર્ષગાંઠ ઉપર આ વખતે પણ 31 ઓક્ટોબરે બહુ ભવ્ય સ્વરૂપમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. એમાં બહુ મોટા સ્વરૂપમાં પ્રથમવાર મૂવિંગ પરેડ વગેરે થશે, જેમાં બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી વગેરેના કન્ટિન્જન્ટ્સ હશે. એની સાથે સાથે 10 ટેબ્લો બનાવવામાં આવ્યા છે. સાથે સાથે કલ્ચરલ પ્રોગ્રામ્સ પણ થશે. દર વર્ષની જેમ વિભિન્ન ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ જે એકતાનગર ખાતે થઈ રહ્યા છે, એના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ માનનીય પીએમ સર દ્વારા કરવામાં આવશે. સાથે સાથે આ વખતે નાઇટ ટુરિઝમને એટ્રેક્ટ કરવા માટે એકતા પ્રકાશ પર્વ આપણે ઉજવી રહ્યા છીએ, જેમાં ગ્લો ટનલ અને ઘણા લાઇટ બેઝડ એટ્રેક્શન્સ કરવામાં આવ્યા છે, જે આપણે 17 ઓક્ટોબરથી ચાલુ કર્યું છે અને એને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સાથે સાથે ભારત પરની પણ ઉજવણી કરવામાં આવી છે, જેમાં 1 તારીખથી 15 નવેમ્બર સુધી વિભિન્ન રાજ્યોના લોકો મુલાકાત લેશે અને લોકો પણ વિભિન્ન રાજ્યોનું કલ્ચર, ક્વિઝિન, એમનું ખાનપાન, વેશભૂષા એ બધું જોઈ શકશે. સાથે સાથે દર વર્ષની જેમ આરંભ કાર્યક્રમ પણ અહીંયા યોજાશે અને લબાસનાના 660 જેટલા ઓફિસર ટ્રેનીઝ પણ અહીંયા પોતાની તાલીમનો એક ચરણ અહીંયા કરશે, આરંભ ચરણ, અને માનનીય પીએમ સર પણ આ લોકોને એડ્રેસ કરશે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.